VD 319. ગુડ મોર્નિંગ સર. શું નામ આપનું? સર હું આવ્યો તો મારા સુગર માટે, કારણ મારા સુગરની મને તકલીફ હતી, એટલે મારા કોચે મને જબરજસ્તી તો હતો પણ આમાં લાવ્યો હતો. એ વખતે મારું સુગર હતું તો 230-40 સુગર હતું અને હું એક ટેબ્લેટ પણ લેતો હતો. તો મારા જે કોચ છે વિષ્ણુભાઈ દવે, એમને મને આ કોમ્યુનિટીમાં, કારણ અમે બે મિત્રો હતા, મીડિયામાં હતા, એટલે મને જબરજસ્તી પકડી લાયા હતા કે ભાઈ એમને ખબર હતી સારું થાય છે. એમને શરૂઆત પોતાના મિત્રોથી જ કરી, એટલે મારાથી કરી. મને કીધું તો હું જોઈન્ટ નતો કર્યો, પણ ધીરે ધીરે જોઈન્ટ થયો, કોમ્યુનિટીમાં જોઈન્ટ થયો. પછી રાજા જેવો નાસ્તો ને રાણી જેવી ચા ચાલુ કરી. તો મારો 2 મહિનામાં સાહેબ સુગરનું લેવલ નીચું આવી ગયું હતું, કારણ 130-40 આવી ગયું. એટલે ડોક્ટરે મને એક ટેબ્લેટ જે બોલ્યો હતો તે બંધ કરાય. સુગરનું તો સાહેબ રિઝલ્ટ આવ્યો, પણ સાથે સાથે મને વધારાનો બેનિફિટ મળ્યો કે મારા હાથમાં જે સોરિયાસિસ હતો, જે હાથ છે ને એમાં સોરિયાસિસની તકલીફ હતી. એટલે કોઈને હાથ મિલાવો હોય સામે, કોઈ તમે મને સામે હાથ મિલાવો, હું વિચાર કરતો કે સાહેબ ને હાથ મિલાવી તો એમને કેવું લાગશે, કારણ આખો ખરાબ થઈ ગયેલો હતો. તો મને વધારાનો રિઝલ્ટ છે એમાં મળ્યો. સોરિયાસિસ પણ મારા હાથ એકદમ ક્લીન થઈ ગયા. છેલ્લા 1 વર્ષથી 1.25 વર્ષ થયો મને આ કોમ્યુનિટીમાં આવ્યા, તો મારા હાથમાં જે સોરિયાસિસની તકલીફ હતી ને એ સાહેબ નીકળી ગઈ. એટલે હું એટલો ખુશ છું, ગમે તે સામેથી હાથ મિલાવો, આવો સાહેબ કેમ છો, પેલા હું ખીચામાં રાખતો. તો મારું રિઝલ્ટ આવે પછી મારા વાઈફનું પણ વજન વધારે હતું. એટલે વિષ્ણુભાઈ કીધું કે ભાઈ મારા વજન, એટલે મારા વાઈફને પણ ચાલુ કરાવ્યું. એમનો પણ 14 કિલો વજન ઓછું કર્યું. એમને બીપી ની તકલીફ હતી 14 વર્ષથી, તો બીપી ની ધીરે ધીરે ડોક્ટરે ગોળી પણ બંધ કરાવી. એમને ગેસની તકલીફ હતી, કારણ ગેસ ઊંચો ચડે એટેક જેવું આવે, એટલે મારે ગમે ત્યારે દોડવું પડતું હોસ્પિટલ. અને વિષ્ણુભાઈ સાહેબે વાત કરી તો હોસ્પિટલમાં જઈએ એટલે હોસ્પિટલ કોઈ ત્યાં કેસ ના કઢાવવા, ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ લઈ લે. પણ તકલીફ તો રહેતી જ હતી, એટલે એમાં પણ છુટકારો મળ્યો. પછી મારા ફાધરને સ્નાયુની થોડી તકલીફ હતી, તો એમાં પણ આજે સાહેબ આખું મારું ફેમિલી રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચાલે છે. એટલે બધા એકદમ હેપી. છેલ્લા 1 વર્ષથી, મને આયા 6 વર્ષ થયો, પણ 1 વર્ષથી અત્યાર સુધી અમે કોઈ દવાખાને નથી ગયા. તાવ બી નથી આવ્યો, કઈ નથી આવ્યું, કારણ કે અમારામાં શું છે, એમ શક્તિ વધી છે શરીરમાં. યસ રાજેશભાઈ, તો સમજો તમે એક વસ્તુ માટે આવ્યા હતા, ડાયાબિટીસ માટે, અને અઢળક સુધારા થયા, રાઈટ? આપણા શરીરમાં નહીં, આખા ફેમિલી બોડીમાં સુધારા જોવા મળે. 100%. તો સમજો કે આ હેલ્ધી કોમ્યુનિટી અને આ રાજા જેવો નાસ્તો આપણને હોસ્પિટલ જતા અટકાવે છે. ખાસ કરીને બીમાર પડ્યા પહેલા આપણે કહીએ પાણી પહેલા પાળ બાંધીએ, રાઈટ? પણ પાણી પહેલા પાળ બાંધીએ ને તો આપણે હોસ્પિટલ જવું જ ન પડે. આ બહુ સમજવા જેવી વાત છે. અને ખરેખર આ નાસ્તો છે ને એના માટે જ બન્યો હતો. પણ આપણે શું કર્યું કે બીમારીઓ આવી, ઘણી બધી વાર આપણને કોચે કીધું ભાઈ સુધારા કરો, સુધારા કરો. પછી સુધારા અમુક લોકોએ કર્યા, અમુકે તો કર્યા જ નહીં, સમજો હજી નથી કરતા. મારા કોચ સાહેબ મને સતત ગાઈડલાઈન્સ આપતા, એટલે હું તો એને ભગવાન માનતો પણ ઓછા છે, કારણ કે દવાખાને જતા હતા. મને કહેતા કે આમ તો પેલા તો મેં રાજા જેવો નાસ્તો લાયા તો પડ્યો હતો મારે ત્યાં 10 દિવસ તો મારા કબાટમાં જ પડ્યો હતો. પછી મારા કોચ મારા ઘરે આવ્યા, મને ચાલુ કરાવ્યું કે ભાઈ આમ પડ્યો ના રાખાય, તમે ચાલુ કરશો તો રિઝલ્ટ આવશે. કોમ્યુનિટીનો ખાસ આભાર માનું છું કે સતત માર્ગદર્શન કરે. હું સવારે 5-5:30 ઉઠી જઉં છું, 6 વાગે જોડાઈ જઉં છું, અને જયારે જયારે સેશન હોય ત્યારે આમાં બેસીને પૂરેપૂરું સાંભળું છું, કારણ કે જાણવા તો સર કોમ્યુનિટીથી જ મળે છે. નાસ્તાનો ભાગ તો ઠીક છે, 50% નાસ્તો છે, પણ 50% તો કોમ્યુનિટી છે કે આપણને કઈ રીતે ખાવું. કારણ મને 50 થયા તો હું ખાતા પીતા કહું તો 1 વર્ષથી શીખ્યો. આ મેઇન પોઈન્ટ છે. કારણ કે પેલા તો ગમે ત્યારે પાણી વગર ઉભો પી લેતા, ગમે તે જમી લેતા, પણ 1 વર્ષથી જ્યારથી આ કોમ્યુનિટીમાં બેઠા, બહાર હોટલનું જમવાનું સાહેબ બંધ થઈ ગયું. બેસીને પાણી પીવાનું, ચીપીને પાણી પીવાનું. પછી જમવા બેસીએ ત્યારે પાણી જે ખોરાક બનાવી ખાવાનું, પીવાનું, ખોરાક ને પીવાનું ચાલુ કર્યું, ત્યારથી આખા શરીરમાં સાહેબ બદલાવ આવે છે. અમેઝિંગ. તમારી ટેસ્ટિમોની ખૂબ સરસ. અને તમે ખાસ કરીને ઉત્સાહથી જે વાત કરી કે 50 વર્ષે ખાતા પીતા શીખ્યા, તો અહીંયા મારા બા છે કે નહીં રાજનભાઈ, એવું કે તે મને 87 વર્ષે ખાતા પીતા શીખડાયું. તો જ્યારથી આપણે શીખીએ છીએ અને બદલાવ કરીએ છીએ ને ત્યારથી સુધારા આવવાની શરૂઆત થઈ જાય. તો થેન્ક યુ સો મચ. અમેઝિંગ. તમારી ટેસ્ટિમોની ખૂબ સરસ, અને આનંદ થયો તમારી સાથે વાત કરીને. તમારા બહુ બધા રિઝલ્ટ છે. તો આજે છે કે નહીં, હવે આપણે